કોઈ મૂર્ખો હાથમાં આવતો નહીં. કોઈ આવી જાય તો મેર આવી જાય. કોઈ કરવું તો પડશે. હા હારું કોઈ દેખાતું નહીં. પેલો આવો આઈડિયા ચાલુ કરી દેવા દે મને મારો. હેલો. હા આપણે પેલો ટ્રેન રાખીને બાજુમાં જ ને પેથાપુર થી રોડ ઉપર ચોકડી પર વળીએ કોન્ડર ઉપર આવે ત્રણ મકાન છે જ ને આપણો. હા તો આવીને બાજુમાં પેલો હતું પેલો માજી બેઠો તો એ રહ્યું. હવે સોદો કરજો તું તાર. અરે કરો તો કરોડ કરી જ દો ને, આપણે રાખવાનો જ છે. અને અમદાવાદ વાળો પેલો રહ્યો ને બે મારી વાત છે. તું જાણ ભાઈ તું જા. અલે વાત ચાલે યાર, મારી વાત તને થોડી કહેવાની હોય. અને એ તો તમારે હાલદેવાનો 5 લાખ રૂપિયા આપડે બોલે છે. તો બીજું બોલીએ 5 લાખ રૂપિયા હાલતી આ પેલી જમીન હતી ને એટલે ભાઈ આખી યાર વાત ચાલે. કોરી નોટો આવું ને યાર રસ્તામાં હેઠી યાર, બીજું કોઈ નહીં. પણ આપડે પેલી જમીન નતું ને એ ધોનમાં રાખજો તમે. એટલે ભાઈ આખી યાર વાત ચાલે યાર. હેલો. પેલી જમીન ને કરી નાખો રંગાર. એ પાર્ટી બોલાવી દો તો કાલ બેઠક કરી દઈએ આપડે. અરે યાર ઢાકી યાર હું મગજ નતવાનું ને કરે છે શું કરીએ. હા બરાબર. એટલે ઢાકી યાર મગા ફોન નહીં ચાલુ તને ખબર નહીં પડતી ને કર હેડ શું કરીએ કાક વાત કરે. અરે કોણ કરો બપોરે બાબત કરો હું ઈ બાજુ આવું એ બે નિકમ બોલાવી દો. પાર્ટી નિકમ બોલાવી દો ચોકડી પર તે બેઠક કરી દી આપણે જમીન છે. અરે યાર ધાકો હો મગન નતો ને ધંધો કરીને બધી કોરી નોટો છે યાર. પીધેલી હોય ને. બરાબર. તે કઈ સોદો નહીં. બપોર હું નીકળું છું. થોડું પેલું સોદો કરી ને સોદો કરી દઈએ. તમે રેડી રહી ગયો બરાબર. રેડો કરો કોક સેટિંગ કરો. એટલે આ મેલ કઈ ખ્યાલ તો આ ફોન ચાલુ તો ખબર નહીં પડતી. શેઠ વાત સાચી અમે પૈસા વાળા થયા નહીં યાર. તો પૈસા વાળા થયા એટલે અમારે પૈસા એમને આવું છે. તમે કહો તો ખરા, તમે કયો અમે કરીએ. મારા હોનાની ખોનો છે. એવું હોય વાપરી લે. હું તને કહું હોનાની ખોનામાંથી બિસ્કીટ નીકળે છે. એનો હું જુગાર કરું છું. એવું હોય એ બિસ્કીટ ખરો બિસ્કીટ તો હું તને નમૂનો બતાવું. આ બિસ્કીટ જો આ બિસ્કીટ છે ને એમાં નડવા તો દે જોઈ લે. પહેલી વાર પકડ્યું ખરેખર. જોયું ને પહેલી વાર પકડ્યું ભલે ના. તો ઘોડે તો ખરાબ ચરકા ને જોયું તો ચરકાટ જ મારા હોનું જ કહેવાય. પેલા મને હું જો હું કોઈ હો પેલા આ મારા ખોનમતી ને એક રે ને એટલે હું 5 લાખ રૂપિયા લઉં. અને માર્કેટ કિંમત એવી છે પણ આ 25 થી 20 લાખ રૂપિયા આવું. 20 થી 25 લાખ રૂપિયા આવું. 20 થી 25 લાખ તારા લેવું હોય 15 થી 20 લાખ રૂપિયા ફાયદો થાય મારી વાતો પર. આ વગરાઈ હું લે વાત કરું ખોનગી એવી બધી વાતો હોય. આ તો તારા ગુજરાત છે કારણ સંજય બોલાવી દીધો છે. નસીબ મારું તમે મળી ગયા મને. તારું નસીબ બરાબર. આ બિસ્કીટ તાર લેવું હોય 5 લાખ રૂપિયા અને તું એને 20 થી 25 લાખ માં વેચી કે. પણ આ વાત કોઈને કરવાની નહીં. પોલીસ વાળાને જોન નહીં કરવાનું. ગોમો કોઈ પણ વાત ના થાય. તારા પૈસા વાળું બનવું હોય તો જો હું બંગલા રાખી જા. તમે વાતો કરતા હતા બધું ચીલા હોમાંથી ફોન આવે. ખરેખર તમે તો એની પેલી જમીન 20 વીઘા વાત કરતા હતા. પેથાપુર માં મકાન પેથાપુર માં કેટલો મોઘો યાર. તઈ તો ચોથું રાખવા જવાનું 12 વાગે. આજે 12 વાગે. યાર એટલે 4 થઈ ગઈ. તમે કેટલા રૂપિયા વાળા હોય મારી વાતો કોઈનું જોન ના થઈ જો. જોન થઈ તો મારા માણસ પેન્ટન ઉડાડી મેલે. એમાં લગીરી વાર નહીં લાગુ. માણસ હોય જ નહીં. એમ થોડોક એક હાથે થોડોક હોનાની ખોનો છે. હોનાની ખોનો છે. અડવા દે મને ફરી વાર. જોઈ લે 50 ફરક છે. એ જવાન નહીં ઉભો રહી જો તરકર. હોનું કેવાય. હોનું કેવાય. પહેલી વાર પકડી હોનું. લે ભાઈ બોરસ માં 3 લાખ માં 5 લાખ નું સેટિંગ કરો તો મળી જાય. કર દો સેટિંગ. તમે આવશો હું મને ફોનગી નંબર આલું. એવું હોય કોઈનો વાત ના થાય મારો નંબર તો ના દઉં જો. નંબર જો તમે ત્રીજા દાડા તારું ખતમ.
તારો ખેલ પૂરો કરાય નો હા તો નંબર શું કહેતા તમે નંબર કહેતા 82 82 82 84 94 182 હા એનો નંબર છે બરાબર નંબર આ મારો નંબર કોઈનો નંબર કોઈના પાસે જવો ના જો ના જાય બરાબર હોપડો આ તમારા ફાઈન જેટલો હોય એટલો હું લઈ લે પછી રાગ રાગ ચાલો મન હા રાગ રાગ તું 5 લાખ નું સેટિંગ કરીને આય તને આલ દઉં 15 થી 20 લાખ રૂપિયા ફાયદો થાય મારો 20 થી 25 લાખ રૂપિયા ઓહો તું વજન તો દેખ યાર વજન તો દેખ વજન તો સહી યારો વજન તો સારું આમાં સોનાની ખોનો છે ભાઈ લઈ એવું લે હો આ કરમ વાળા હા કરમ વાળો એનું જ મળે એટલે મારું નસીબ હતું તે મોથી નીકળ્યો ને તું કરમ વાળો છે ખરેખર એટલે તું મારા જોરમાં આવ્યો હા હું ના કે બસ સ્ટેન્ડ વાત ના કરું હા એ વાત ગમવા ખેતરમાં હું લેવા રખડું હા, છું એ વાત આ તારા કમાઈ થી સોદો કરવા ડાયરેક્ટ પોકી જવાનું એ વાત સાચી મેં ફોન કરેલી ગાડી આવી જશે મારા હા તો ભાઈ હું તમને ફોન કર્યા નંબર પર ચોક્કસ હો ને ચોક્કસ ફોન કરીને આવ્યો હું ચોક્કસ હા તો ભાઈ હું ફોન અને કારણ કોઈને વાત ના ગમવા તારા બૈરા ને ઘેરે વાત ના કરતો ના કરું ના મેં કે બૈરો બેન થી વાતું છું ને આખા ગમવા લીકીશ થઈ જાવ કોઈને કે આપણે બે શું કરી છે તો આ કોઈને કરવાનું જો વાત લીકીશ થઈ તો સમજી લેજે ત્રીજા દાતું નહીં હોય નહીં કરું કોઈ નહીં કહો કે આ ધંધો હા એ હા, હેડો, હું પૈસાનું setting કરું નંબર ફટાફટ. કેવા કયો બે કેવાય નંબર, બે બે નંબર. નંબર તો પૈસા સેટિંગ કરો તમે જો હું ફોન કરું તમને એ હા હો સારું અને મગજમાં એટલી યાદ રાખવાનું કે કોઈને કહેવાનું નહીં ના કહો કોઈ ના કહો જીભો જ કહેવાનું નહીં ના જીબ્બાનું હો. મરવું હોય તો કહી દેજે ના 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 જીબ્બાનું એ હા 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 જબરજસ્ત લાલા ચાલીને મોકલ્યા છે ગમે તે પેલા માની 5 લાખ રૂપિયા કરશે આ મારા બિસ્કિટ નો કમાલ છે બિસ્કિટ નો કમાલ છે અમારા ગમે તેથી 5 લાખ રૂપિયા લાવશે શક બહેરાના દાખીના વેચી જ ના લાવતા ગમે તે કરીને ના લાવતા આપણો 5 લાખ થી મતલબ છે મજા આવી જવાની છે હા જે 2 દાડે આજે પાણી આવ્યું હજારો પાડવું પડશે નાટુ કાકા હા બોલ ભત્રીજા નાટુ કાકા હા બોલ ભત્રીજા પૈસાની જરૂર હોય થોડા તારે પૈસા શું કરવા છે એટલે આમાં એવું થયું કે એક ભાઈ હતા ને એ રહ્યા વાતો કરતા હતા વગરામાં ફોનમાં હા કે હું તો 5 વીઘા જમીન રાખી પેથાપુરમાં પછી આ બાજુ અમદાવાદમાં 5 બંગલા રાખ્યા હા પછી આપણને એ બાજુ લોધરા હા. 20 વીઘા જમીન રાખવાની વાતો કરતા હતા આમ ગાડીઓ ત્રણ ચલાવે ભાઈ મોટી મોટી વાતો કરતા હતા ને તે હારું એના પાસે હોનાની ખોન હતી એમાંથી બધું લાવી રહ્યા તે મને એ બિસ્કુટ આલવાનું કહેતા હતા તે બિસ્કુટ ખાય એ રહ્યું હા એટલે આમ પોતાની ખોના એટલે 5 લાખમાં બિસ્કુટ આલ્યું એક બિસ્કુટ 5 લાખનું અને એરિયો આપણે હોનાનું બિસ્કુટ લઈએ ને અને એરિયો આપણે બજારમાં મળવા જઈએ ને તો 20 થી 25 લાખ રૂપિયા આવું આપણે એટલે ભાઈ મળ્યા છો કંતાનો એ ભાઈ વગરામાં વાતો કરતા હતા ફોનમાં ઓઠ એટલે તું ઓળખતો તો ભાઈ ને ના હું ઓળખતો નતો પણ એરિયા ભાઈ વાતો કરતા હતા પણ મને વિશ્વાસ છે કે એ બિસ્કુટ આપણને છે 5 લાખમાં અને 20 થી 25 લાખ આપણે આવશે એવો મને વિશ્વાસ છે એ ભત્રીજા ચેલાની જરૂર છે મારા 5 લાખની જરૂર હોય કાકા 5 લાખ એટલા બધા એટલા તો જો સીધ કાકા કાંગા 5 લાખનું બિસ્કિટ 20-25 લાખ રૂપિયા આવશે એમાં હું તમને 5 ના 5 ડબલ કરી આલે 10 લાખ રૂપિયા તમને આલે હા તે તારા કાકી નું મેં આલ્યા તો છું બરોબર હા હા તો લેતા આવો ને જલ્દી હા લેતા લેતા આવો બરોબર આવો જલ્દી લેતા આવો કાકા તારા પાણી જોજે હા હા કાકા લેતા આવો જલ્દી તો જઈલી બારાય પેલા 5 લાખ આલ્યા તા ને એ લેતા અરે હાલ તો લેતા આય તો હાલ દેજે ભત્રીજો હાલ આવશું હા લેતા જલ્દી પૂરા છે ને કાઢ્યા તો નહીં અંદર થી ને ભત્રીજા આલું તો શું બરોબર પણ ટાઈમે પૈસા લગન ના મહિનો પેલા જોવું ના ના આ તો વધારે નહીં અઠવાડિયામાં તો આવી જાય આપડે અઠવાડિયામાં આવી જશે હાવ આ તો હું હોનું ડબલ થયો તો થોડો ટેકો એ કરજો પણ હા હા વધુ નહીં અરે જો આ 5 તમે આલ્યા હા 5 બીજા આવશે એટલે 10 લાખ થશે આમ બીજા 2 લાખ રૂપિયા હું આલે બીજા 2 લાખ હા આમ બીજા તો હું રાખીએ ભાઈ મારા ભાઈ વાપરવા નહીં જોવું હા હા વધુ હો ને? હા હા તો હું જઉં ત્યાં કાકા એ હા અને હાથી સંભાળીને જજો કોઈ હા, હા. વધુ નહીં હલો પેલો તો જોશે ચાના આવશે મૂર્ખો આવેલો મસ્ત હાથમાં તો જબ્બર બાટલી ઉતારે તો હું વાતો પર 5 લાખ કરવાને તો એકદમ થી નાફે નહીં જોઈએ સી તો કાકા બાજા કરીને નાખે તો ખરો જ પણ આવી જતા સારું છે હલો જો કોઈ એવો મૂર્ખો નહીં આવતો એટલે ફોન 9 નંબર હાલો હા ભાઈ પેલો આપડે કહેતા હતા હું આવ્યો છું લઈને પૈસા આહા એક કામ કરો આપણે મને તો એક આવી દો બરો બ્રો મારી વાતો બ્રો બોલો બોલો પૂરું છે કમ્પ્લીટ છે ને હા કમ્પ્લીટ 5 પૂરા बहुत पूरा से कंप्लीट ने पर ब्रो મને એમ કહું
કોઈ આ ઘટ્ટ લઈને આવે નહીં પોલીસ નું ના ના કોઈ નહીં, હું એકલો જ નકર જો 5 લાખ નો સવાલ નહીં. હા. આ જો કોક ને ખબર પડશે અને મને ધોન થઈ તો ત્રીજો દાવ તું નહીં હોય એટલી યાદ રાખીએ તો પહેલાથી જ વાત કરેલી છે. ના ના એવું કશું નહીં, હું તો ખાલી પૈસા લઈને હું એકલો જ આવું યાર. હાર આવી જાવ આપણે અડ્ડા ઉપર. પણ પેલું લાયા છો ને તમે? ઓ કમ્પ્લીટ જ છે આપણે તો ખોન છે. હાલો પેલું બતાવ્યું તું લાયા? હા બિસ્કિટ લાવ્યો જ છું, આપડે ખોન છે મોટી. ઓકે એ તો મને ખબર જ છે, મોટી ફોન આવી. બરાબર. હા ને? હા તું ફટાફટ આવી જા, કોણ કીધે વગર હું તું ના ઈચ્છું. હા રેડો આવો. કેટલી વાર લાગીએ? બસ 5 મિનિટમાં આવ્યો. એ હારું હો. હા તારી મૂર્ખો આવી તું ગયો છે 5 લાખ રૂપિયા લઈને. આજ તો મજા આવી જવાની છે, એનો લૂંટવો તો સજ બરાબર નો. હાશ બે હવે મને તો શાંતિથી આજ 5 લાખ રૂપિયા આવું છે. એ કઈ લૂંટું કરો લઈને આવ્યો હું. બોના પાડે કેટલા લાવ્યો છું? 5 લાખ પૂરા કમ્પ્લીટ. કમ્પ્લીટ. એક નોટે ઓછી નહીં, ઓકે. એક ડુપ્લિકેટ એના નીકળે કે ઓછી ના નીકળે. બેસ શાંતિથી. તારું કોમ રેડી છે યાર. તો યાર અને આપણો બીજો બિસ્કુટ મને જ આવજો પછી. ચોક્કસ. બીજો બિસ્કુટ છે રહ્યો. કોઈને ખબર ના પડવી જોવો. હા ને? આઈડિયું તારી રીતના વેચી દેવાનું. હા પૈસા તરત માફે નહીં જવાનું. કોઈને ખબર ના પડે એક જાતનો આ કેવો ધંધો કે 2 નંબરીઓ. એ નંબરે ધંધો નહીં. હા. એ નહીં ભાઈ આવા હું 5 બિસ્કુટ ખરીદે એટલે મારે તો રૂપિયા થઈ જાય. રૂપિયા એટલે આજો કો હું ચેટલો રૂપિયા વાળો ચેટલો અમીર થઈ ગયો છું. એને ગામમાં બધા કહે એટલે ઓને રૂપિયા તો થયા આટલા બધા. હા પણ આરે વાત બહાર જવી ના પેલું જો. ગીત આવી ગયા બરવા વાળા બળતા રહી ગયા, જોવા વાળા જોતા રહી ગયા. યાર તારી ખરેખર બરાબર. નહીં. એ ગીત તો ભાઈ મારા ગાવું પડશે ને. જોઈ લે યાર. જોઈ લે. હા હું જઉં તાન. જવા નહીં પેલા પૈસા હાલ. આ પૈસા ઓવા પોટ લાખ પુરાઈ ઉડાયું ને બસ તાર પુરાઈ 5 લાખ. વિશ્વાસ છે તારા પર. હા ચાલે ફટાફટ ને કરે બીજું પેસ્ટેબલ માલ આવતું છે. એ ભગવાન ખરેખર મને તમને મલાઈ દીધું તો સારું થયું. ચાલ જય અને માતા. હમણાં પછી હું ફરી ફોન કરી તમને. ચોક્કસ નંબર છે ને આપણો કોઈ નંબર નહીં આલવાનો. હગે વાલે કે ઘરમાં બેઠા બેઠા તો વાત ના કરી ના આલું. ના બેઠા જાતો ખબર છે ને. ના, ના, હું જઉં હો. આય હાથ. હા હોના બિસ્કિટ આવી ગયું મારા હાથમાં. હો ભાઈ મારું સપનું પૂરું થઈ ગયું ખરા. આમ હું 20 થી 25 લાખ નો માલિક બની જાય. 20 થી 25 લાખ નો માલિક હું બની જાય એમ. હા વાહ ભાઈ વાહ. પૈસા આવી જાય ખરા મારા જોડે. આમાં મારા કશું જ કરવાનું નહીં, મજૂરી કરવાની જ નહીં. 20 થી 25 લાખ નો માલિક થઈ ગયો હું. હા આમ નટુ કાકા ફોન કરું છો જ્યાં તો આ બધું 2 જણ જઈને વીકી આવીએ અને વીકી પછી હું આના 5 લાખ હાલ દઉં અને ઉપર 2 લાખ બીજા હાલવાના કીધા હતા. અને 5 લાખ બીજા એટલે 10 લાખ અને બીજા 2 લાખ એમ કરીને એમ 12 લાખ રૂપિયા દઉં એટલે ખુશ થઈ જાય. હા નટુ કાકા કેટલા હતા? હા હું આવું આપડે રોજ. હા બરોબર પેલા વચકન બે હોય કન આવું કાકા આવો. કાકા જોઈ જો કાકો ખુશ થઈ જાય. કાકા નટુ કાકા મજામાં? અને ભાઈ કોની એ કોમ જાવ ને એકલા આવો ને. એકલા આવો એમ ઘેર મોકલો ને. એમ નહીં કાકા મારું કેવું તું ખબર? આ ભાઈ ને મોકલી દો થોડી કાકા. હું તમને કહેતો હતો ને પેલો 5 લાખ લઈ જતો તમારા જોડે માગ્યા નહીં પણ વસ્તુ માં જોડે આવી જઈએ. હું લઈને આવ્યો પેલું બિસ્કિટ. તો પણ કોઈ જોવો ના આજુબાજુ પેલો હમણાં તો તમારા જોડે કોઈ કહેવા નહીં પણ હમણાં ખોનગી કીધું મને જોવાનું. ખોનગી જોવાનું બીજું કોઈ જોવા નહીં. જોઈ તો નહીં ગયા. ના એટલે આ તો છે હોનું તો છે બિસ્કિટ નહીં હોનાનું. હોનાનું નહીં. હા હોનાનું નહીં લાવ હું ધોઈને બતાવું તને. હો લેડો ધોવા જવું પડશે. તાનું એવું પાણી ધોવાથી ખબર પડી જાય. ધોવાથી ખબર પડી જાય. અલ્યા અલ્યા એમ નહીં કાકા આ તો અસલી હે. અરે પણ ધોઈએ તો હમણાં હાલ ખબર પડી જાય અસલી છે અલ્યા કે કાકા નકલી. હું કાકા ભાઈ હું તો બરબાદ થઈ ગયે નકલી છે તો. અરે મારે તો બીજું તો હું જો તું ખાલી જો આમ. અલ્યા કાકા જો આ કલર જાય જો. અલ્યા કાકા તો દોડું થઈ ગયું બધું. તાને આ જો કલર નહીં જતો. આ જોજે. અલ્યા આવું કાકા છે, આવું લઈને આવ્યો છું તું અંદર અલ્યા કાકા કાકા 5 લાખ રૂપિયા લે. અંદર છે. અલ્યા અરે કાકા આ તો તને પેટી પકડાઈ છે 5 લાખમાં. અલ્યા કાકા તું ગોરો નહીં કર્યો મય. અને આ તું 5 લાખ રૂપિયાની પેટી લઈને આવ્યો છું ખાલી એકલી.
તારા કાકી મારો શું જવાબ આલવાનો? અલે કાકા મારા ઘર જવા લાયક નહીં રાખ્યો તું એ મને. અલે કાકા બરબાદ કાકા પણ મને ખબર નથી કાકા મને ખબર નથી કાકા કાકા અલે કાકા પણ મને એવું લાગે કે આ ચૂકલી હોનાનું એટલે પૈસા તો લાવવાના અમે લગાડે છે. અલે કાકા અલે કાકા અમુ ચોવા જવું હું આમાં લેવા કાકા પણ સેતોઈ ગયો હું કાકા કાકા કાકાએ બરોબર માર્યો અમારો હું એ લાલચમાં આવી ગયો તો અને 5 લાખમાં ખાલી 50 પૈસાની પેટી લઈને આવ્યો. હા બહુ કાઠવા મિત્રો, અમારી આ 4 ધમાલિયા કોમેડી હતી. એમાં હું તો આ રીતે લલચાઈ ગયો પણ તમે લોકો લલચાતા નહીં, અને આ રીતે હું છેતરાઈ ગયો પણ તમે છેતરાતા નહીં. કારણ કે અત્યારે આવું બધું બહુ બની રહ્યું. નકલી સોનું પણ વેચાયો, નકલી ચોદી પણ વેચાયો, પણ આવું ઘણી જગ્યાએ બની રહ્યો. એટલે એમ કે આ સાવચેત માટે વિડીયો બનાવ્યો તો અમે, અને એટલે કે આ બધા સાવચેત કરવા માટે વિડીયો, એટલે તમે લોકો છેતરાતા નહીં. અને અમારી આ 4 ધમાલિયા કોમેડી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં, અને સાથ સહકાર આપજો. જય માતાજી, જય ગોગા.